રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠક દરમિયાન કોંગ્રેસે મનપાના પટાંગણમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો. જંગલી ઈશ્વર ડિમોલિશન દરમિયાન બિલમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસે મનપા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા. કોંગ્રેસના આક્ષેપ મુજબ ઘટનાને 50થી વધુ દિવસ વીતી ગયા છતાં એસઆઈટી તપાસના નામે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી થઈ રહી છે. આ ઉપરાંત રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા અને ડિમોલિશન થયેલા વિસ્તારમાં હજુ સુધી વિકાસ કાર્ય થયું ન હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા. વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસના કાર્યકરોએ મનપા પરિસરમાં સૂત્રોચ્ચાર કરી અને વિરોધ તે નોંધાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કઈ રીતે દાદાગીરી કરવામાં આવે છે. જ્યારે અમે એક આતંકવાદી હોય એ રીતે અમે ખોટી રીતે તેને પકડવામાં આવે છે. આજે ખોટી રીતના અમને ઉપર નથી જવા દેતા. અમે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા આવ્યા છીએ. અમે કોઈ આતંકવાદી નથી. પણ આપ જોઈ રહ્યા છો આ શાસનમાં કે કેટલો દબાવ કરવામાં આવે છે અમારા ઉપર. રચના કરી તો શું કરો એનો જવાબ. આજે 50 દિવસ ઉપર સમય થયો પરંતુ તપાસના નામે માંડ્યું છે. કારણ કે કમિશનર વિરુદ્ધ તપાસ કરવા માટે સિટી ઇજનેર આસિસ્ટન્ટ કમિશનર ડેપ્યુટી કમિશનર નિમણૂક થાય ત્યારે તપાસ શક્ય છે ને કોઈ પણ અધિકારી પોતાના બોસની વિરુદ્ધ ફરિયાદમાં રસ લે નહીં અને હોય તો પણ કરે નહીં. આ ફક્ત બનાવટ રાજકોટના પ્રજાને ગુજરાતી પ્રજાને બીજે ધ્યાન દોરવા માટેની વાત હતી સાબિત થાય છે. હકીકતમાં એસઆઈટીની રચના ખોટી થઈ